વરુની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા સમય પહેલા એક ગામમાં એક ભરવાડ રહેતો હતો। તેની પાસે ઘણા ઘેટાં હતા, જેને તે ચરવા માટે નજીકના જંગલમાં જતો હતો। દરરોજ સવારે તે ઘેટાંને જંગલમાં લઈ જતો અને સાંજ સુધીમાં ઘરે પાછો આવતો। ઘેટાં આખો દિવસ ઘાસ ચરતાં રહ્યા અને ભરવાડ આસપાસ બેસીને કંટાળી ગયો। આ કારણે તે દરરોજ પોતાના મનોરંજન માટે નવા નવા રસ્તા શોધતો રહ્યો। એક દિવસ તેને એક નવા તોફાનનો વિચાર કર્યો। તેણે વિચાર્યું કે કેમ આ વખતે ગામવાસીઓ સાથે મજા ન કરીએ। આ વિચારીને તે જોરથી બૂમો પાડવા લાગ્યો, મદદ, મદદ, વરુ આવી ગયું, વરુ આવી ગયું। તેનો અવાજ સાંભળીને ગ્રામજનો તેની મદદ માટે લાકડીઓ અને સળિયા સાથે દોડી આવ્યા હતા। ગામલોકો ત્યાં પહોંચ્યા કે તરત જ તેમણે જોયું કે ત્યાં કોઈ વરુ નથી અને ભરવાડ પેટ પકડીને હસી રહ્યો હતો। હા હા હા, બહુ મજા આવી। હું માત્ર મજાક કરતો હતો। તમે બધા કેવી રીતે દોડી રહ્યા છો? હા હા હા। તેમના આ શબ્દો સાંભળીને ગ્રામજનોના ચહેરા ગુસ્સાથી લાલ થવા લાગ્યા। એક માણસે કહ્યું કે અમે બધા અમારું કામ છોડીને તને બચાવવા આવ્યા છીએ અને તમે હસો છો। આટલું કહી સૌ પોતપોતાના કામે પાછા ફર્યા। થોડા દિવસો વીતી ગયા પછી ગામલોકોએ ફરી ભરવાડનો અવાજ સાંભળ્યો, બચાવો, બચાવો, વરુ આવ્યું છે, બચાવો। આ સાંભળીને તે ફરીથી ભરવાડને મદદ કરવા દોડ્યો। ગામલોકો દોડતા દોડતા ત્યાં પહોંચ્યા ત્યારે શું જોયું? તેઓ ઘેટાંપાળકને તેના ઘેટાં સાથે આરામથી ઊભેલા અને ગામલોકોને જોઈને જોરથી હસતા જુએ છે। આ વખતે ગ્રામજનો વધુ ગુસ્સે થયા। બધાએ ભરવાડને ખૂબ ઠપકો આપ્યો, પણ ભરવાડ સમજ્યો નહીં। તેણે ફરી 2-3 વાર એવું જ કર્યું અને મજાકમાં બૂમો પાડીને ગામલોકોને ભેગા કર્યા। હવે ગ્રામજનોએ ભરવાડની વાત માનવાનું બંધ કરી દીધું હતું। એક દિવસ ગામના લોકો તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા અને તેઓએ ફરીથી ભરવાડની બૂમો સાંભળી, બચાવો, બચાવો, વરુ આવ્યું છે, વરુ આવ્યું છે, બચાવો। પરંતુ આ વખતે તેના શબ્દો પર કોઈએ ધ્યાન આપ્યું નહીં। બધા એકબીજાની વચ્ચે કહેવા લાગ્યા કે આખો દિવસ આવી મજાક કરવાનું જ તેનું કામ છે। ભરવાડ સતત બૂમો પાડી રહ્યો હતો, અરે, કોઈ આવો, મને મદદ કરો, આ વરુને ભગાડો। પરંતુ આ વખતે તેની મદદ કરવા કોઈ ત્યાં પહોંચ્યું નહીં। ભરવાડ બૂમો પાડતો રહ્યો, પરંતુ ગામલોકો આવ્યા નહીં અને વરુ એક પછી એક તેના બધા ઘેટાંને ખાઈ ગયું। આ બધું જોઈને ભરવાડ રડવા લાગ્યો। મોડી રાત સુધી ભરવાડ ઘરે ન આવતાં ગ્રામજનો તેની શોધમાં જંગલમાં પહોંચ્યા હતા। ત્યાં પહોંચ્યા પછી તેઓએ જોયું કે ભરવાડ ઝાડ પર બેસીને રડી રહ્યો હતો। ગ્રામજનો કોઈક રીતે ભરવાડને ઝાડ પરથી નીચે લાવ્યા। તે દિવસે ઘેટાંપાળકનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેનું પ્રિય ઘેટું વરુનો શિકાર બની ગયું હતું। ભરવાડને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ગ્રામજનોની માફી માંગી। ભરવાડે કહ્યું, મને માફ કરજો ભાઈઓ, મેં ખોટું બોલીને બહુ મોટી ભૂલ કરી છે। મારે આવું ન કરવું જોઈતું હતું। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ। જૂઠું બોલવું એ બહુ ખરાબ વસ્તુ છે। જૂઠું બોલવાને કારણે આપણે લોકોનો વિશ્વાસ ગુમાવવા લાગે છે અને જ્યારે સમય આવે છે ત્યારે કોઈ આપણી મદદ કરતું નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।